જી ગોપાલભાઈ, ચોક્કસપણે અવધેશભાઈ નો જે સવાલ જે સાચો છે અને એના માટે કોંગ્રેસ જે છે અને એના કાર્યકર્તાઓ પ્રયત્નશીલ હોય જ છે. અને એનો ઉત્તમ નમૂનો એ છે કે આજે રવિવાર છે ને ત્રણ વાગે આપણે ડિબેટ કરી રહ્યા છે, પરંતુ તમારી ટોક શો ની અંદર ભાજપનો એકે જે છે કે પ્રવક્તા નથી, પરંતુ કોંગ્રેસનો પ્રવક્તા એ તમારી સામે બેસીને આ વસ્તુની ડિબેટ કરી રહ્યો છે. આ અગાઉ બી તમે જુઓ કે આ ઘટના બની ને ત્યાર પછી જે છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા ઉપર ઉતર્યા છે અને ટીવી મીડિયાની અંદર ડિબેટ કરી રહ્યા છે. ભાજપનો એકે પ્રવક્તા જે છે એ ટીવીમાં ફરક્યો નથી ને એના મંત્રીઓ બી ફરક્યા નથી. ચોક્કસપણે અમારી જવાબદારી છે, વિપક્ષની જવાબદારી જે છે કે આવા અનેક જે ભ્રષ્ટાચારો જે છે એ ઉજાગર કરવા માટે, રાજકોટનો કાંડ છે કે બરોડાનો છે કે સુરતનો છે કે કોઈ બી મોરબીનો છે, એના માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ પૂરતા પ્રયત્નથી જે છે કે રોડ રસ્તા પર ઉભા આવી રહ્યા છે. પરંતુ હા, એ ચોક્કસપણે છે કે લોકોને કદાચ જે છે કે હજુ સુધી મનમાં એ છે કે અમે હજુ પૂરતો પ્રયત્ન નથી કરી રહ્યા, માની રહ્યા છે એવું નથી, પરંતુ જ્યારે સરકારની સામ દામ દંડ ભેદની નીતિ અને આની સાથે સાથે ગોપાલભાઈ, હું બહુ સ્પષ્ટપણે કહું છું કે આની અંદર જ્યારે લોકોએ બી થોડું જાગૃત થવું પડે એવું છે. કારણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે રોડ ઉપર ઉતરે છે અને લોકોનો અવાજ બનવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ભારત પાકિસ્તાન ને, હિન્દુ મુસ્લિમ ને, પછી અન્ય એવા જે ધાર્મિક મુદ્દાઓ જે છે એ ધાર્મિક મુદ્દાઓના રંગમાં આવી જઈ અને જ્યારે જનતા જે છે એ સામાન્ય જે મુદ્દાઓ જે છે, રોડ રસ્તા, ગટર પાણીના મુદ્દા, ભ્રષ્ટાચારના મુદ્દા, આવા જે બ્રિજ તૂટવાના મુદ્દા કે એમને જે પડી રહેલી સ્થાનિક મુશ્કેલીઓ, એ બધું જ ભૂલી જાય છે અને ધાર્મિકતાના રંગે, હિન્દુ મુસ્લિમના રંગે કે ભારત પાકિસ્તાનના રંગે રંગાઈ જાય છે અને આખો આ મુદ્દો જે છે એ ધાર્મિકતાના રંગે રંગાઈ જાય એટલે પ્રજા જે છે કે લોકો જે છે એને આ છે ને કે તમારે કોઈ બી ઇલેક્શન જીતવું હોય ને તો તમે એક ધાર્મિક મુદ્દા ઉભા કરી દો અને ધર્મની ચટણી જે છે એ પ્રજા એકવાર ચાખી જાય ને પછી આ બધા જ જે છે તકલીફો ભૂલી જાય છે અને જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ખોબલે ખોબલે ભાજપને વોટ આપી દે છે. અવધેશભાઈએ સાચી વાત કરી કે આજે 5 સીટો સુરેન્દ્રનગરની એમણે ભાજપને આપી દીધી. હવે જેમ જે છે કે હમણાં જેમ ઇલેક્શન થયું અને જે છે કે અન્ય પાર્ટીને જે છે કે એ લોકોએ જીતાડી તો ત્યાં ભાજપ જે છે તાત્કાલિકપણે જાગી ગયું. તો થોડી જે કોંગ્રેસ અથવા તો જે છે વિપક્ષી નેતાઓની જવાબદારી તો છે જ, પરંતુ સાથે સાથે લોકોએ બી થોડુંક જાગૃત થવાની જે છે કે જરૂર છે કે તમે બી જ્યારે બી વોટ આપવા માટે જાઓ છો ત્યારે તમે તમારા સ્થાનિક મુદ્દાઓ, રોડ રસ્તા, ગટર પાણી, આ બ્રિજ તૂટે છે, ભ્રષ્ટાચાર છે, મોંઘવારી છે, બેરોજગારી છે, તમારો ગૃહિણીઓનું જે બજેટ ખોરવાયું છે, આ બધી વસ્તુઓ બી ધ્યાન આપો. પરંતુ એ વખતે તમારા એરિયાની અંદર મંદિરો કેટલા બન્યા, બરાબર છે, તમે અન્ય જે લઘુમતી કોમો જે છે એની ઉપર જે છે કે અત્યાચાર કેટલો થયો કે ના થયો, કે હિન્દુ ઉપર કેટલો અત્યાચાર થયો, મુસલમાનો પર કેટલો અત્યાચાર થયો, અને આ બધી જ વસ્તુઓ જે છે એ આખો એક ધાર્મિક રંગ આપી અને છેલ્લા 30 વર્ષથી ભાજપ જ્યારે સત્તામાં છે ત્યારે આ ચોક્કસપણે કોંગ્રેસના કાર્યકર્તાઓની તો જવાબદારી છે જ કે એ લોકોને જે છે કે એમાં જાગૃતિ ફેલાવે અને સરકારને પૂર્ણ નિંદ્રામાંથી જગાડે. પરંતુ એની સાથે સાથે લોકોમાં શું છે, બાજુવાળાના ઘરમાં થયું છે ને તો મારે શું, બરાબર છે. અને લોકોની જે છે ને કે મેન્ટાલિટી કેટલી છે કે અઠવાડિયું, 10 દિવસ, મહિનો થાય ને એટલે પાછલી ઘટના ભૂલી જાય છે. મોરબી પુલની દુર્ઘટના થઈ, આપણે અઠવાડિયા સુધી પેપરમાં વાંચ્યું ને કીધું ઓહો સરકાર તો બહુ બેદરકાર છે, ભૂલી ગયા. નવી ઘટના રાજકોટની થઈ એટલે મોરબીની ભૂલી ગયા, પછી સુરતની ઘટના થઈ એટલે રાજકોટની ઘટના ભૂલી ગયા, અને પછી તમે એક જ મિનિટ પછી બરોડાની ઘટના થઈ એટલે આ ઘટના ભૂલી ગયા. હવે પ્લેન ક્રેશની ઘટના હતી મહિના પહેલા થઈ, હવે જ્યારે ટ્રકની દુર્ઘટના થઈ, બરાબર છે, ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ એટલે પ્લેન ક્રેશની દુર્ઘટના છે ભૂલી જાય. એટલે લોકો જે છે કે એનું જે યાદગીરી જે છે ને એ બહુ નાની છે કે પાછળની ઘટનાઓ જે છે કે જે ભ્રષ્ટાચાર ભૂલી જાય છે. તો કોંગ્રેસના કાર્યકર્તાઓની તો ચોક્કસપણે જવાબદારી છે, પરંતુ સાથે સાથે ગુજરાતની જનતાની બી જવાબદારી છે કે જ્યારે વોટ કરવા જાય ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખે. જી ગોપાલભાઈ.